લાઈફમાં કાંઈ જ પ્લાન્ડ નથી હોતું અને જ્યારે લાઈફમાંથી અનપ્લાન્ડ બોલ આવે ત્યારે શું કરવું એ વિશે માર્ગદર્શન આજે આપશે TV9 એજ્યુકેશન એક્સપોના મંચ ઉપર અત્યારે ઉપસ્થિત છે ડોક્ટર નિલય ભોપતાની, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપલ. મોસ્ટ વેલકમ સર. થેન્ક યુ સર. સાયન્સ ફિલ્ડની જ આપણે વાત કરીએ. આ વખતે સાયન્સ ફિલ્ડનું રિઝલ્ટ ઘણું ઓછું આવ્યું છે. ઘણા સ્ટુડન્ટ્સે જે લોકોને એવી એક્સપેક્ટેશન હતી કે અમારા આટલા પર્સન્ટેજ આવશે તો અમે આ કોલેજમાં એડમિશન લેશું, આ કરશું, એન્જિનિયરિંગ કરશું, બીટેક કરશું અને આ જોબ કરીશું. હવે બધા સપના ઉપર પાણી રેડાઈ ગયું છે. તો એવા વિદ્યાર્થીઓ જેમની આશા ઉપર જ પાણી ફરી વળ્યું છે એમને શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો જ્યારે આપણે એવું કહીએ કે રિઝલ્ટ ઓછું આવ્યું છે તો ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટનું રિઝલ્ટ ઓછું આવ્યું હોય ને, કોઈ એક વ્યક્તિનું રિઝલ્ટ ઓછું આવ્યું હોય ને તો એને ચોક્કસપણે અસર પડે. પણ જ્યારે ઓવરઓલ રિઝલ્ટ ઓછું આવ્યું હોય ને તો ઓવરઓલ એડમિશનના માર્ક્સ નીચે જાય. એટલે રિલેટિવ અસર તો બધાને આવે. એટલે કે જ્યારે આપણે એવું કહીએ કે ભાઈ એરિયામાં લાઇટ જતી રહી છે તો એની અસર દરેક ઘરમાં આવે. પણ જ્યારે આપણા જ ઘરમાં લાઇટ ગઈ હોય તો એની અસર આપણા ઘરમાં આવે. એટલે જ્યારે ઓવરઓલ રિઝલ્ટ ઓછું આવે છે ત્યારે એનાથી એ પરિસ્થિતિથી ગભરાવાની જરૂર નથી. કારણ કે ટોટલ નંબર ઓફ સીટ્સ જે આપણી પાસે પ્રોફેશનલ કોર્સીસમાં અવેલેબલ છે એ સીટ્સ તો એટલી જ છે. એ સીટ્સ સ્ટુડન્ટ માટે અવેલેબલ છે જ. પહેલાં કદાચ કોઈ એક પર્ટિક્યુલર મેરિટ નંબર પર એ સીટ ભરાતી હતી, એના કરતાં થોડું પ્લસ કે થોડું માઇનસ, કોઈ બ્રાન્ચમાં ડિમાન્ડ વધી હોય તો થોડા પ્લસ નંબર પર એ બંધ થાય, કોઈ બ્રાન્ચમાં ડિમાન્ડ ઘટી હોય તો થોડા માઇનસ નંબર પર એ બ્રાન્ચ બંધ થાય. પણ એ સીટ્સ અવેલેબલ તો વિદ્યાર્થીઓ માટે રહે જ છે. એટલે જ્યારે ઓવરઓલ રિઝલ્ટ ઓછું આવ્યું હોય ત્યારે વિદ્યાર્થીઓએ એની ચિંતા કરવાની જરૂર નથી. તો સર, વોટ આર ધ ઓપ્શન્સ અવેલેબલ? હવે એન્જિનિયરિંગ નહીં તો શું? લેટ્સ ટોક અબાઉટ સોલ્યુશન બેઝડ વર્ક. There are plenty of options. Basically, if you ask me, what are the options available in front of a student? The first and foremost thing, હું કદાચ આપણા વડીલ મિત્રોને, મા બાપને એ કહેવા માંગીશ કે સૌથી પહેલાં તમે એ જુઓ કે કયા ફિલ્ડમાં તમારા દીકરા કે દીકરીને રસ છે. તમારા સંતાનને જે ફિલ્ડમાં રસ નહીં હોય ને એમાં જો તમે એને પુશ કરવાની કોશિશ કરશો તો દેર આર વેરી સ્ટ્રોંગ ચાન્સીસ કે એ ફિલ્ડમાં એ સક્સેસફુલ ના થાય. જે વસ્તુ કરવામાં એને ઇન્ટરેસ્ટ નથી એ વસ્તુ માટે આપણે જ્યારે એને ફોર્સ કરીશું તો એનું રિઝલ્ટ સારું મળતા તમને ચોક્કસપણે વાર લાગશે અથવા ન પણ મળે. પણ જ્યારે તમે એને એના ગમતા ફિલ્ડમાં જવા દો છો ત્યારે એ એમાં ઉભરી આવે એવી શક્યતાઓ ઘણી વધારે છે. હવે જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ 45%થી ઓછા સપોઝ આવ્યા છે, મેડમે કહ્યું એ પ્રમાણે કે ભાઈ રિઝલ્ટ ઓછું આવ્યું છે અને ઘણા કિસ્સામાં એવું પણ બને કે 45% કરતાં ઓછું રિઝલ્ટ આવ્યું છે. તો આપણી પાસે સાયન્સના ઘણા બધા ઓપ્શન્સ ખુલ્લા છે. કોઈ એક વિદ્યાર્થીને ઇલેક્ટ્રોનિક્સ ગમે છે તો બીએસસી ઇલેક્ટ્રોનિક્સનો કોર્સ પણ અવેલેબલ છે, બીએસસી આઈટીનો કોર્સ પણ અવેલેબલ છે, બીસીએનો કોર્સ પણ અવેલેબલ છે. જો તમને કમ્પ્યુટર સાયન્સ ગમે છે તો બીસીએનો કોર્સ પણ અવેલેબલ છે અને બીસીએનો કોર્સ કર્યા પછી તમે એમસીએ પણ કરી શકો છો અને અલ્ટિમેટલી કમ્પ્યુટરના ફિલ્ડમાં પાછા આવી શકો છો. એટલે દેર આર પ્લેન્ટી ઓફ વેઝ. અને એ સિવાય બહુ બધા નવા એવેન્યુઝ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ કે જે પેલા અગાઉના વર્ષોમાં ઉપલબ્ધ નહોતા તે હવે વિદ્યાર્થીઓ માટે નવી ને નવી યુનિવર્સિટીઓ શરૂ થવાથી એ બધા ઓપ્શન્સ ખુલ્યા છે. એટલે વિદ્યાર્થીઓએ પૂરતા પ્રમાણમાં પોતાને રસ પડે તેવી યુનિવર્સિટીઓમાં કેટલા કોર્સીસ ચાલે છે તેનો સંપૂર્ણપણે અભ્યાસ કરવો જોઈએ. બહુ બધા કોર્સીસમાં 45% એ એવી મેન્ડેટરી રિક્વાયરમેન્ટ નહીં હોય. એસ્પેશિયલી પ્રોફેશનલ કોર્સીસ કે જે બીઈ બીટેકના કોર્સીસ કહેવાય એમાં આ રિક્વાયરમેન્ટ હોય છે. પણ બીએસસીના કોર્સમાં એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી હોતી. એટલે જો તમારે ઇલેક્ટ્રોનિક્સ ભણવું જ છે તો તમે બીએસસી ઇલેક્ટ્રોનિક્સના કોર્સમાં પ્રવેશ લઈ શકો છો. અને દેર આર મેની એક્ઝામ્પલ્સ કે તમે બીએસસી કરી, એમએસસી કરી અને એમટેક ઇલેક્ટ્રોનિક્સ કરી શકો. એટલે અલ્ટિમેટલી તમે એન્જિનિયરિંગ ફિલ્ડમાં એ રીતના પાછા આવો છો. એટલે ઓપ્શન્સ બંધ નથી થઈ જતા. એન્ડ સર, એઝ યુ સેડ અબાઉટ કોમ્પ્યુટર સાયન્સ, ઘણા બધા એ કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય છે કે આઈટી અને કોમ્પ્યુટર સાયન્સ ઓલમોસ્ટ સિમિલર તો છે, તો આ બંને કેવી રીતે ડિફર કરે છે? સેકન્ડ થિંગ ઇઝ કે લાઈક રોબોટિક્સ અને એઆઈ છે, એ વસ્તુને ડિફર કેવી રીતે કરી શકાય? એટલે કમ્પ્યુટર સાયન્સ અને આઈટીની વાત કે રોબોટિક્સ અને એઆઈની વાત કરીએ એની પહેલાં હું એક જનરલ વાત કરીશ કે 12th સ્ટાન્ડર્ડ સુધી વિદ્યાર્થી ખૂબ મહેનત કરે છે. ઘણા બધા કિસ્સાઓમાં મા બાપને પોતાના સંતાનોની દયા આવતી હોય એટલી મહેનત સંતાનો કરતા હોય, પણ પછી એ કયા ફિલ્ડમાં જાય છે એનું સફિશિયન્ટ નોલેજ ઘરમાં ન હોવું સ્વાભાવિક છે. પણ એનો મતલબ એવો નહીં કે તમારા મિત્રોને તમે ના પૂછો, તમારા સગાવાલાને ના પૂછો. એવું બહુ ઇઝીલી પોસિબલ છે કે તમારા નજીકના સગાવાલાઓમાં, નજીકના મિત્ર વર્તુળમાં કોઈ
વ્યવસ્થિત પોઝિશન ઉપર એન્જિનિયર હશે તો તમે એની પાસે જઈ અને જે તે બ્રાન્ચનો ડિફરન્સ સમજવાની કોશિશ કરો. આપણે એમ કહીએ કે મિકેનિકલ એન્જિનિયરિંગ, તો મિકેનિકલ એન્જિનિયરિંગ એટલે ભવિષ્યમાં એ વ્યક્તિ રેફ્રિજરેશનમાં કામ કરશે કે કેડકેમમાં કામ કરશે કે મશીન એન્જિનિયરિંગમાં કામ કરશે. તો આ બધા સબ્જેક્ટ્સ કેવા છે, એ એવેન્યુ કેવા છે, એના ઓપનિંગ કેવા છે, એ દરેક વિશે સમજી લેવું જરૂરી છે. એટલે ઇન જનરલ મેડમ તમારા સવાલ પર આવું તો કે દરેક વિદ્યાર્થીએ એડમિશન લેતા પહેલાં એ બ્રાન્ચમાં કયા પ્રકારના સબ્જેક્ટ્સ ભણવામાં આવે છે અને કયા પ્રકારની જોબ પ્રોફાઇલ હોય છે, એ જોબ પ્રોફાઇલની અંદર કયા પ્રકારનું કામ કરવાનું એને થાય છે, કયા પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં એને જોબ મળી શકે એમ છે, આ બધા પાસાનો વ્યવસ્થિત રીતના અભ્યાસ કરવો જોઈએ. હજી પણ તમારી પાસે સફિશિયન્ટ સમય છે અને હું તો એટલું જ સિમ્પલી સજેસ્ટ કરીશ કે તમારે કોઈ જાણીતું નથી તો તમે નજીકની કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં કે પોલિટેકનિકમાં જાઓ. તમે ત્યાં જઈને એને જે તે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને મળશો તો એ લોકો ચોક્કસપણે તમને આમાં હેલ્પ કરશે. એડમિશન કમિટી આપણી પ્રોફેશનલ કોર્સીસની છે, એના બહુ બધા સેમિનાર્સ કન્ડક્ટ કરે છે, એનો તમે ફાયદો લો. એવાના આ બધા સેમિનારનું શેડ્યુલ તમને એસીપીસીની વેબસાઇટ પર મળશે. મેડમ તમારા સવાલ પર આવું તો ઇટ્સ અ વેરી કોમન ક્વેશ્ચન કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કમ્પ્યુટર સાયન્સ એન્ડ આઈટી. સી બહુ વર્ષો પહેલાં આપણે રેલવેના રિઝર્વેશન કરતા તો વી યુઝ ટુ ગો ટુ ધી રેલવે ટિકિટ વિન્ડો એન્ડ વી યુઝ ટુ ગેટ ઇટ the tickets issued from the ticket windows. Those were manual transactions. Nowadays, we don't go to the ticket windows and we try to get our ticket issued online from IRCTC. એટલે બેઝિકલી એક સેન્ટ્રલ સર્વર છે કે જેમાં આખી ઇન્વેન્ટરી અવેલેબલ છે કે કોઈ એક પર્ટિક્યુલર ટ્રેન આ દિવસે આટલા વાગે અહીંથી ઉપડશે. એની ઇન્વેન્ટરીમાંથી જ્યારે તમારી ટિકિટ બુક થાય ત્યારે એમાંથી 2 ટિકિટ ઓછી થઈ જાય. તમારી સાથે જ પેરેલલી બીજા સિટીમાંથી એ જ ટ્રેનની ટિકિટ બુક થાય ત્યારે બીજી સીટ્સ ઓછી થતી જાય. સિમિલરલી વી હેવ સીન કે આપણે બુક માય શો વાપરીએ છીએ. બુક માય શો આપણે પિક્ચર્સની ટિકિટ માટે વાપરીએ છીએ. તો એમાં એક ઇન્વેન્ટરી અવેલેબલ છે અને ઇન્વેન્ટરી ઘટાડતું જાય છે. આ એક આઈટીની એપ્લિકેશન છે. ધીસ ઇઝ એન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એપ્લિકેશન. કમ્પ્યુટર સાયન્સનો યુઝ કરી, પ્રોગ્રામિંગનો યુઝ કરી અને એને ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે વાપરે છે, એપ્લિકેશન ઓરિએન્ટેડ જે ડોમેન છે એ આઈટી છે. જ્યારે પ્યોર કમ્પ્યુટર સાયન્સ છે એ લેંગ્વેજ પ્રોસેસિંગ, સ્પીચ પ્રોસેસિંગ, હાર્ડવેર સાઇડ થોડું વધારે ઇન્ક્લાઇન્ડ છે. એટલે કે તમને જો એપ્લિકેશન ઓરિએન્ટેડ ડોમેનમાં વધારે રસ પડતો હોય પ્યોર કોડિંગ કરતાં તો તમારે આઈટી સિલેક્ટ કરવું જોઈએ. અને પ્યોર સાયન્સમાં વધારે રસ પડતો હોય, કમ્પ્યુટર્સ છે, એના પેરિફરલ્સ છે, એના કમ્પાઇલર્સ છે, એના પ્રોસેસર્સ છે, નેટવર્કની ડિઝાઇનમાં રસ પડતો હોય તો તમારે કમ્પ્યુટર સાયન્સ સિલેક્ટ કરવું જોઈએ. હવે આ બધા બેઝિક ડિફરન્સીસ છે. એટલે જ્યારે છોકરો કમ્પ્યુટર સાયન્સ કે આઈટીમાં એડમિશન લે છે ત્યારે આ ક્લેરિટી સાથે લે તો એને ભવિષ્યમાં સ્પષ્ટપણે ખ્યાલ આવે કે હું જ્યારે આઈટીમાં એડમિશન લઉં છું તો ભવિષ્યમાં મને આ પ્રકારના સબ્જેક્ટ ભણવા મળશે અને મારી જોબ પ્રોફાઇલ આ પ્રકારની હોઈ શકે, અને કમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લઉં છું ત્યારે મારી જોબ પ્રોફાઇલ આ પ્રકારની હોઈ શકે. તમારા છેલ્લા ક્વેશ્ચન પર આવું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ અને રોબોટિક્સ. રોબોટિક્સ એ મેકાટ્રોનિક્સની એક બ્રાન્ચ છે. એટલે કે એમાં મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો સમન્વય છે. સાદી ભાષામાં આપણે જેને રોબોટ કહીએ છીએ, ધોઝ આર પ્રોગ્રામ્ડ મિકેનિકલ ડિવાઇસીસ. એક પર્ટિક્યુલર સિક્વન્સમાં કોઈ એક આપણે કામ ઓપરેટ કરવાનું હોય અને એ રિપીટેડ એક્ઝિક્યુશન કરવાનું હોય, જેમ કે ઓટોમોબાઈલ સેક્ટરમાં મોટા પાયે વપરાય છે, પેકેજિંગ સેક્ટરમાં બહુ મોટા પાયે રોબોટ્સ વપરાય છે. તો કોઈ એક પર્ટિક્યુલર ટાસ્ક કે જે રિપીટેડલી કરવાનું છે, એક ફિક્સ જગ્યાએથી એક વસ્તુ ઉઠાવવાની છે, બીજી ફિક્સ જગ્યાએ એને મૂકવાની છે, અથવા તો એ ડિવાઇસને એને ફિટ કરવાનું છે, તો એ મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલનું મિક્સ એરિયા છે, દેટ ઇઝ રોબોટિક્સ. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો તમને એક બહુ જ સાદો એક્ઝામ્પલ આપું કે માની લો કે આજે તમે એમેઝોનની સાઇટ ઉપર કોઈ એક વસ્તુ પ્રોડક્ટ સિલેક્ટ કરવા માટે તમે આજે કોઈ સર્ચ કર્યું, અથવા તો તમે મેક માય ટ્રીપમાં જઈ અને તમારે ઉદયપુર ફરવા જવું છે ને તમે એક હોટલ સર્ચ કરી, પછી તમે 2 કલાક પછી ત્યારે એક કામ અધૂરું મૂક્યું અને 2 કલાક પછી તમે ફેસબુક સર્ચ કરો છો, તો ફેસબુકની અંદર તમને મેક માય ટ્રીપની એડવર્ટાઇઝ પણ દેખાશે અને એ જ સિટીની હોટલો દેખાશે જે તમે જોઈ હતી. ધીસ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એટલે કે તમારા મશીનમાં રહેલી કૂકીઝનો યુઝ કરી તમે જે સાઇટને ટ્રેક કરો છો એ સાઇટના પેરામીટર્સ એ પાસ ઓન કરે છે અને એને તમને એપ્રોપ્રિએટ જગ્યાએ પાછા પ્રોમ્પ્ટ કરે છે. એટલે આ બેઝિકલી ઇટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ છે. એ ડેટા પ્રિડિક્શન અને માર્કેટિંગમાં બહુ મોટા પાયે યુઝ થાય છે.
આ એક કમ્પ્યુટર સાયન્સની જ બ્રાન્ચ છે, જ્યારે રોબોટિક્સ છે એ મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સની બ્રાન્ચ છે. સો સર મેકેનિકલ એન્જિનિયરિંગને લઈને એવી માનસિકતા હોય છે કે આમાં ફિમેલ બહુ ઓછી જાય, મેકેનિક્સનું કામ ફિમેલ ના કરી શકે એટલા માટે. પણ મેકેનિકલ એન્જિનિયરિંગની અંદર પણ ઘણી બધી ફિલ્ડ્સ છે, એ વિશે બહુ ઓછી માહિતી લોકોને હોય છે. કોઈ પણ સેક્ટરમાં તમે જાઓ ને, આજે સિવિલ છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, એમાં કન્વેન્શનલ શોપ ફ્લોર એન્જિનિયરિંગ જે આપણે જોઈએ છીએ ને, એમાં કદાચ એવું કહી શકો કે ફિમેલ સ્ટુડન્ટ્સ ઓછા ભણવા જાય છે. પણ દરેક સેક્ટરમાં ડિઝાઇનને એટલો જ અવકાશ છે. જેમ કે આખું ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ડિઝાઇન, મિકેનિકલ સિસ્ટમ ડિઝાઇન, રેફ્રિજરેશન સિસ્ટમ ડિઝાઇન. જેમ કે એક મોટો મોલ જ્યારે બનતો હોય તો એની આખી રેફ્રિજરેશન સિસ્ટમ માટે તમારે મિકેનિકલ એન્જિનિયરની એક ટીમ જોઈએ કે જે લોકો ડિઝાઇન ફેઝ પર કામ કરતા હોય. સિવિલમાં સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ છે, એ પ્રકારના સબ્જેક્ટ્સમાં કે જેમાં ડેસ્કટોપ પર બેસી કમ્પ્યુટરનો યુઝ કરી, અવેલેબલ સોફ્ટવેરનો યુઝ કરી અને ડિઝાઇનના સબ્જેક્ટ્સ જ ડિઝાઇનનું જ કામ કરવાનું છે, એ બધા જ એરિયાઓમાં ફિમેલ સ્ટુડન્ટ બહુ જ સારી રીતના કામ કરી શકે. કન્વેન્શનલી એવું જોવામાં આવ્યું છે કે ડિઝાઇનના જેટલા સબ્જેક્ટ્સ હોય એમાં ફિમેલ સ્ટુડન્ટની શાર્પનેસ બોય સ્ટુડન્ટ કરતાં ઘણી વધારે હોય છે. ઓકે, તો સર ઓપોર્ચ્યુનિટીઝ કેવી ઇન ફ્યુચર આ ફિલ્ડમાં આગળ વધે છે, સ્કોપ કેવો છે? આ એક સાદો જવાબ છે આનો કે ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. હું ઘણીવાર આ દાખલો આપું છું કે આપણને ઘરમાં સારા મેઇડની પણ જરૂર છે, સારા કુકની જરૂર છે, સારા ડ્રાઈવરની જરૂર છે, સારા ઓફિસમાં સારા આસિસ્ટન્ટની જરૂર છે, ઓફિસમાં સારા કલીગ્સની જરૂર છે, કોલેજોમાં સારા ટીચરની જરૂર છે. દરેક લેવલ ઉપર જે માણસ મનથી સારું કામ કરે, ઇન વિચ એવર ધ ફિલ્ડ યુ ટેક એન એડમિશન, be it mechanical engineering, be it electrical engineering, be it biotechnology, be it bioscience, be it electronics, be it anything, તમે કોઈ પણ ફિલ્ડમાં તમે સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ અને કામ કરો, તમારું ફંડામેન્ટલ નોલેજ સ્ટ્રોંગ છે, તો દેન યુ આર માર્કેટેબલ, યુ માઇટ ફેચ અ વેરી ગુડ જોબ. ખૂબ સારી જગ્યાએ તમે એકવાર એડમિશન લઈ લીધું પણ પછી ત્યાં તમે દિલ દઈને ભણો નહીં, તો યુ મે નોટ ગેટ અ ગુડ પ્લેસમેન્ટ. ઇવન ઇફ યુ ગેટ ઇન ટુ IITs, but still if you don't study well, then there are fair chances that you may not end up getting good placement. એટલે ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ તો જે છોકરાઓ સારી રીતના ભણે છે અને એમાં પણ એ સારી કોલેજોમાં જાય છે, તો ઓબ્વિયસલી સારી કોલેજોમાં તો એમને કેમ્પસમાંથી જ પ્લેસમેન્ટ થઈ જાય છે, એટલે એમને પ્લેસમેન્ટ ત્યાંથી જ થઈ જાય છે. પણ માની લો કે તમે એવી કોલેજમાંથી નથી ભણ્યા કે ત્યાં બહુ પ્લેસમેન્ટ થાય છે, પણ તો પણ જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂમાં તમે જાઓ છો, તમને ઓપોર્ચ્યુનિટી તો મળે જ છે. જો તમારું નોલેજ શાર્પ હોય તો તમને નોકરી મળતા, કામ મળતા જરાય વાર નથી લાગતી. અને જો તમે ઇફ યુ કીપ ઓન વર્કિંગ હાર્ડ, નો વન કેન સ્ટોપ યુ ફ્રોમ ગ્રોઈંગ. તમે કમ્પ્યુટર સાયન્સનો IIT મુંબઈનો 2 ગ્રેજ્યુએટ પાસ થાય, સપોઝ બંને ગ્રેજ્યુએટને સપોઝ જોડે જ જોબ મળી એવું માનીને ચાલીએ, એવા સંજોગોમાં જે માણસ કંપનીમાં ગયા પછી પણ દિલથી સારું કામ કરે છે તો એનો ગ્રોથ ફાસ્ટ હોય, અને જે માણસ એવરેજ કામ કરે છે એનો ગ્રોથ એવરેજ હોય. એટલે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, ઓપોર્ચ્યુનિટી સારી જ છે. કન્વેન્શનલી એવું કહેવાય કે અત્યારે કમ્પ્યુટર સાયન્સ અને રિલેટેડ ફિલ્ડમાં જોબ વધારે મળે છે, ઇઝીલી મળે છે. એ વાત ઘણે અંશે અત્યારના સંજોગોમાં વ્યાજબી છે, પણ એનો મતલબ અત્યારે જે બીજી બધી બ્રાન્ચો ખાલી રહે છે એની સામે તમે સારી કોલેજોના તમે પ્લેસમેન્ટ જુઓ. ધારો કે અમારે ત્યાં વિશ્વકર્મા કોલેજમાં તમે બાકીની નોન કમ્પ્યુટર અને IT ની બ્રાન્ચોમાં તમે પ્લેસમેન્ટ જુઓ તો મોર ઓર લેસ 100% સુધીનું પ્લેસમેન્ટ થયેલું છે. જે છોકરાઓને કન્વેન્શનલી એડમિશન લેવા નથી ગમતી અથવા તો પ્રિફર્ડ ચોઇસવાળી બ્રાન્ચો નથી, એમાં પણ 80%, 90%, 100% સુધીના પ્લેસમેન્ટ જોવા મળે છે. સર, એની ટિપિકલ મેસેજ ફોર યુથ્સ? વર્ક હાર્ડ, there is no escape. Simply work hard. ઓકે, થેન્ક યુ સો મચ સર. TV9 એજ્યુકેશન એક્સપો કારકિર્દીની દિશા નક્કી કરવા માટેનો શ્રેષ્ઠ મંચ. તારીખ 6 અને 7 મે એકા ક્લબ, કાંકરિયા ગેટ નંબર 3 ની સામે, અમદાવાદ. પ્રેઝન્ટેડ બાય ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી, કો પાવર્ડ બાય GLS યુનિવર્સિટી, એસોસિએટ સ્પોન્સર ગાંધીનગર યુનિવર્સિટી.